भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे लोयानु त्रीजु वचनामृत जेनी अंदर स्वामीनारायण भगवाने महात्मा ज्ञाने सहित भगवान अने संतनो निश्चय होय तो एनाथी भगवान अने संतने अर्थे शुं न थाय। त्यारे महाराजे ई सभा में 22 संतो अने भक्तों ने याद करेला छे। तो एमां आपणे 2 दिवसथी आ डडूसरना गलोजी भगतनुं आपणे चरित्र जोयुं के एने भगवान ने अर्थे अने संतों ने अर्थे शुं शुं कर्युं। आजे आवे छे कुशळ कुंवरबा, जेने स्वामीनारायण भगवाने याद कर्या छे। कुशळ कुंवरबा एटले चरोतर प्रदेशना धर्मजना केसरी सिंहनी दीकरी। चरोतर प्रदेश क्यो कहेवाय? वड़ताल बाजुनो, खेड़ा बाजुनो। तो त्यां धर्मज नामनुं गाम छे चरोतर में। त्यां केसरी सिंह रहता था, आ एमना दीकरी हता। कुशळ कुंवरबा एटले पूर्व जन्मना वाघेला महाराणी रूडबाई। कुशळ कुंवरबा एटले पूर्व जन्म में अडालजनी वाव बंधावनार रूडबाई। अडालजनी वाव क्यां आवी? गांधीनगरनी बाजू में। तम गया छो विपुललाल? बहु पुरातनी छे हो। अने एटली बधी एनी अंदर कोतरणी छे, तमे जो तो आपणे तखत थई जाय के आ कई रीते सलाट लोकोए काम कर्युं छे। मिस्त्री लोकोए केवी कोतरणी करी छे अने केटली मोटी छे। एम कहेवाय छे के स्वामीनारायण भगवान त्यां पधारेला, स्नान करवा माटे अंदर गयेला, तो ई वखते एक शिलालेख जोयो। शिलालेख एटले पत्थर में अक्षरो लखेला जोया। એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામી સાથે હતા, એમને કહ્યું કે સ્વામી વાંચો જોઈ, આની અંદર શું લખ્યું છે। સ્વામીએ વાંચીને મહારાજને વાત કરી કે મહારાજ, આની અંદર એવું લખ્યું છે કે આ વાવ મેં ગળાવી છે એ મારી કીર્તિ માટે, કે લોકો વખાણ કરે, વાહ વાહ કરે એટલા માટે મેં નથી ગળાવી,
પરંતુ કોઈક મહાપુરુષો આવીને આ વાવમાં સ્નાન કરે તો મારા જીવનું રૂડું થાય એટલા માટે આ વાવ ગડાવીશ. અને એની અંદર એવું લખ્યું છે કે આ વાવનો કેટલો ખર્ચો થયો એ લખવા હું સમર્થ નથી, પરંતુ આ પથ્થર લાવવા માટે ઓલું ગાડાનું વેલ એને ઊંગામણના એ સમયે ₹1,00,000 થયેલા. એ 500 વર્ષ પહેલાંની વાવ છે. ₹1,00,000 એટલે શું કહેવાય? એ પાછું ઓલું તેલના ઓલું આવે ને ગાડાનો વેલ, એની અંદર નાખવું પડે ઓલું એરંડિયું, નકર અવાજ આવે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ વાવનો કેટલો ખર્ચો થયો હશે. તો ધરમપુરના કુશળ કુંવરબાઈ પહેલા જન્મમાં રૂડબાઈ હતા, જે અડાલજની વાવ બંધાવી. અને ફરીને ભગવાને સંતોને કહ્યું કે સ્નાન કરો અને સંકલ્પ કરો કે જે બાઈએ આ વાવ ગડાવરાવી છે એ બાઈનું રૂડું થાય, સત્સંગમાં જન્મ મળે. અને એ જ રૂડબાઈ ફરીને ધર્મજ ગામમાં જન્મ ધારણ કર્યો અને નામ રાખવામાં આવ્યું કુશળ કુંવરબા. કુશળ કુંવરબા એટલે વલસાડ જિલ્લાના ધરમપુર રાજ્યના રાજમાતા. કુશળ કુંવરબા એટલે પ્રગટ ભગવાનના દર્શન માટે તલપતા મુમુક્ષુ ભગત. આમ જીવ 4 પ્રકારના કહેવાય છે. એક તો પામર, બીજો બદ્ધ, ત્રીજો મુમુક્ષુ, ચોથો મુક્ત. પામર કોને કહેવાય? કે જેને કશી જ ખબર ન હોય, કોઈ પણ પ્રકારનો વિવેક ન હોય, જે પશુની પેઠે જેનું વર્તન હોય એને પામર કહેવાય. નથી કહેતા પામર જીવ છે એમ. બદ્ધ કોને કહેવાય? કે જે માયામાં બંધાયેલો હોય એને બદ્ધ કહેવાય. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ, સો માયા બસ ભયવું ગોસાઈ, બધ્યો કીર મરકટકી નાઈ. આ જીવ માયામાં કેવો બંધાયો છે? તો તુલસીદાસજી કહે છે કે ઓલા માકડા આવે ને, માકડા તમે જોયા છે? માકડા અહીં કેનેડામાં છે, નથી? જૂમાં એ છે. આપણે ઉત્તર ગુજરાતમાં તો બહુ માકડા, ચરોતરમાં ખરા. વડતાલ બાજુ જાઓ ને એ બધા વાંદરા. માકડા તો તમે વૃંદાવન ને અયોધ્યા જાઓ ને અહીંયા માકડા જોવા મળે. બહુ નટખટ હોય. એમાંય જો કારનો કાચ ખુલ્લો રહી ગયો તો તમે આવો ત્યાં તો બધું વેર વિખેર. ત્યાં તો બધે જારીઓ નાખવી પડે, નકર તમારે કપડાય ન રવા દે. અમે યાત્રામાં ગયેલા અને યમુનાને કાંઠે ઓલું કદમનું વૃક્ષ છે ને, ભગવાને જ્યાંથી જંપ લગાવ્યો હતો, તો એ તરફ દર્શન કરવા માટે જતા હતા. એટલે ત્યાંના માણસોએ એમને વાત કરી હતી કે તમે ધ્યાન રાખજો. તે મારે ચશ્મા હતા એટલે એ લોકો કે ચશ્માનું ખાસ ધ્યાન રાખજો. એટલે હું તો આમ ચારે બાજુ જોતો જતો તો ક્યાંય દેખાય ને તો આપણે આમ પકડી રાખીએ, ધ્યાન રાખીએ. એમાં મારું ખ્યાલ ન આવે ને મારું આવીને ચશ્મા લઈને જતો રહ્યો ઝાડ ઉપર. ત્યાં ચશ્મા વિના માકડું ન દેખાય. કરવું શું? ત્યાંના ભાઈનો અનુભવ હોય ને તો કે સ્વામી કાંઈ ખાવાનું, તે સાથે ઓલા કંઈક ચણાના ડાળિયાના આ તે બધું વસ્તુ હતી તે નીચે મૂક્યા ને. તે નીચે આવ્યો
અને ચશ્મા મૂકી ખાવાની વસ્તુ લઈ ગયા. એ ચશ્મા હમણાં સુધી પ્રસાદીના હતા, પણ અત્યારે આ નવા કરાવ્યા છે. એને મોઢામાં આમ દાંડલી નાખેલી ને ત્યાં ઓલો આગળનો ઓલો પ્લાસ્ટિક હોય ને એમ ચાવી ગયો હતો થોડુંક. તો તુલસીદાસજી કહે છે કે માકડાને પકડવા હોય ને તો શું કરે ખબર છે મદારી લોકો? એક ઓલું માટલું લે, ઘડો લે, પણ એનું મોઢું આમ સાંકડું હોય, એની અંદર ઓલા ડાળિયા ચણા નાખે, એને બહુ ભાવે. અને ઓલો હોય ને ઝાડના ઓથે હંતાઈને બે જાય. પછી ઓલું માકડું આવે એટલે એ ચણા ખાવા માટે એ ઘડાની અંદર 2 હાથ નાખે. આમ 2 હાથ ચણા લેવાય છે ને, અંદર ગયા પછી ચણાની ઓલી મુઠ્ઠી ભરે. હવે આ મુઠ્ઠી વારે ને ઓલું મોઢું હોય ને આવું હાંકડું હોય, આમ આમથા હાથ જતા રહે, પણ આ મુઠ્ઠી વાળો એટલે બહાર ન નીકળે. હવે ઓલા મુઠ્ઠી વાળી છે એને કારણે ઘડામાંથી હાથ નીકળતો નથી. જો મુઠ્ઠી છોડી દો તો હાથ નીકળી જાય, પરંતુ ચણા છૂટતા નથી. ત્યાં ઓલો મદારી આવી અને બંધનમાં લઈ લઈને આખી જિંદગી પછી એને નચાવેલો. એ જ રીતે તુલસીદાસજી કહે છે કે માયાએ પણ જીવને એ રીતે બાંધ્યા છે અને માયા પણ સૌને નચાવે છે. બધ એટલે માયામાં જે બંધાયેલો જીવ હોય એને બધ કહેવાય. મુમુક્ષુ કોને કહેવાય? કે જેને મુકાવવાની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય. આપણા બધાની ગણતરી મુમુક્ષુમાં થાય, કારણ કે આપણને બધાને એમ તો છે ને કે ભગવાનનું ભજન કરીને છેલ્લો જન્મ કરી લેવો છે. હવે માતાના ઉદરમાં આવવું નથી, ફરીવાર જન્મ લેવો નથી, 184માં જવું નથી, બસ હવે છેલ્લો જન્મ કરી લેવો, આવી જેને ઈચ્છા જાગે એને મુમુક્ષુ કહેવાય. અને છેલ્લો મુક્ત. મુક્ત કોને કહેવાય? કે માયામાંથી જે મુક્ત બની ગયો હોય એ મુક્ત કહેવાય. અક્ષરધામના જે મુક્તો છે એ મુક્ત કહેવાય. પછી આ લોકમાં હોય તો એ માયાના પાસમાંથી જે મુક્ત થઈ ગયો હોય એને પણ મુક્ત કહેવાય. એવું નથી કે અક્ષરધામમાં ગયો હોય એને જ મુક્ત કહેવાય. આ લોકમાં પણ એ રીતે જેને સંસારનો પાસ ન લાગ્યો હોય એ દાદા ખાચર, પર્વતભાઈ, આણંદજીભાઈ સંઘાડિયા, આ બધા જ મુક્તો હતા. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તો કુશળ કુંવરબા એટલે શ્રી હરિજીની મૂર્તિને દ્રષ્ટિ પલટાવીને અંતરમાં જોઈ રહેનારા મહાન ભગત. કુશળ કુંવરબા એટલે 500 ગામનું રાજ્ય હોવા છતાં એના જળ કમળવત રહેતા આદર્શ ભક્ત. વિચાર કરો, આ કોઈ સામાન્ય રાણી નહોતી હો. 500 ગામ, ધરમપુર નીચે 500 ગામ હતા. લો, આજ પણ તમે જુઓ તો મહેલ છે પ્રસાદીનો. ધરમપુર જવાનું થાય ને તો અહીંયાથી પછી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય. ગુજરાતનું છેલ્લું ગામ ધરમપુર, સુરતથી આગળ જવાનું. કુશળ કુંવરબા એટલે પોતાનું સમગ્ર રાજ્ય શ્રી હરિજીને સમર્પણ કરવા તૈયાર થઈ ગયેલા રાજમાતા. વિચાર કરો, આટલું મોટું જેને રાજ્યનો વિસ્તાર હતો બધું જ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી દીધું. મહારાજ અહીંયા રોકાવો અને રાજ્ય તમે કરો. કુશળ કુંવરબા એટલે 500 ગામનું રાજ્ય કરનાર આદર્શ મહારાણીઓ. કુશળ કુંવરબા એટલે ધરમપુરના સિસોદિયા વંશના સોમદેવ રાજાના મહારાણી. કુશળ કુંવરબા એટલે સ્વયં શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં પ્રશંસા કરેલા ભક્તરાજ. એના પતિનું નામ હતું સોમદેવ. કુશળ કુંવરબા એટલે શ્રી હરિજીના દર્શન માટે 15મા દિવસે દેહ ત્યાગ કરનાર મુક્તરાજ.
તો વિચાર કરો, ભગવાન ધરમપુર ગયા, એ રીતે મહારાજના દર્શન કર્યા, પછી મહારાજ થોડાક દિવસ રોકાઈ અને જતા રહ્યા ગઢપુર. ઇતિહાસ એમ કહે છે કે મહારાજ ગયા પછી કુશળ કુંવરબાથી મહારાજનો વિરહ સહન થયો નહીં, ખાવા પીવાનું છોડી દીધું, 15મા દિવસે ધામમાં જતા રહ્યા. વિચાર કરો, એ રાણીને ભગવાનમાં કેટલો પ્રેમ હેત થઈ ગયો છે. વાલા ભક્તજનો, ચરોતર પ્રદેશના મોટા ભાગ્ય છે કે ધરતી પર સ્વામિનારાયણ ભગવાને અનંતવાર પોતાના પાવન પગલાં પાડી અને તીર્થત્વ આપ્યું છે. એટલું જ નહીં હો, આ પ્રદેશમાં જોબન ભાયા જેવા મહાન ભક્તો પણ થયા. આવી ધરતીને વિશેષ પવિત્ર કરવાની હોય ને શું એમ ભગવાનને લાગ્યું હશે. તેથી તો અક્ષરધામના એક મુક્તને આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં અવતરિત કર્યો. હું વાત કરી રહ્યો છું મહાન ભક્ત રાજમાતા ધર્મ કુશળ કુંવરબાની. ધર્મજ ગામમાં રાજપૂત જ્ઞાતિમાં કેસરીસિંહ નામના સજ્જન રહેતા હતા. એમની દીકરી એટલે કુશળ કુંવરબા. એના પિતાનું નામ હતું કેસરીસિંહ. દરબાર હોય, રજપૂત હોય તો એની પાછળ સિંહ આવે, અને દીકરી હોય તો એની પાછળ બા આવે. લાડુબા, જીવબા. તેઓ નાનપણથી જ અધ્યાત્મ માર્ગી હતા. ઉંમરલાયક થતાં તેઓના લગ્ન વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં થયા હતા. એના પતિનું નામ હતું સોમદેવ. એમના પૂર્વજો મહારાણા પ્રતાપના પૂર્વ વંશજો હતા. બોલો, મહારાણા પ્રતાપ થઈ ગયા ને, એનો ભાલો જોયો છે? કેવડો મોટો ભાલો, આપણા તો ઉપડે નહીં હો, એટલો બધો વજન. તેઓ સિસોદિયા રાજપૂત હતા. સોમદેવ સાથે રહીને ભજન ભક્તિ કરતાં કરતાં તેઓ 21 વર્ષના થયા ત્યારે એમને એક પુત્રનો જન્મ થયો. 21 વર્ષની ઉંમરે. લો, પહેલાં નાની ઉંમરમાં લગ્ન થતા હતા. હજી અમારા હળવદ તાલુકામાં નાની ઉંમરો 18, 19, 20 વર્ષે તો લગ્ન કરી જ દીધા હોય. બોલ, અહીંયા તો અમેરિકા કે વિદેશમાં તો 30 વર્ષની છોકરી ભણતી હોય હજી. એનું નામ રાખવામાં આવ્યું રૂપદેવ. શું નામ હતું? રૂપદેવ. રાજ્યમાં આનંદ છવાઈ ગયો, પણ એ આનંદ કાયમ માટે ન રહ્યો. રાજકુમાર રૂપદેવ મોટા થયા ત્યાં તો રાજા સોમદેવનું ઈસવીસન 1787માં મૃત્યુ થયું. ભગવાને પરીક્ષા કરી. કુશળ કુંવરબાઈના પતિ ધામમાં જતા રહ્યા, છોકરો નાનો. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એનું નામ છે જીવન. કુશળ કુંવરબાઈ વિધવા બન્યા. પછી પોતે કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ કરવા લાગ્યા. આવડું મોટું રાજ્ય, બોલો, એ કેટલા બધા હોશિયાર હશે ત્યારે જ આ રાજ્ય ચલાવી શકાય ને. સમય જતાં રાજકુમાર રૂપદેવ મોટા થયા. એમને પરણાવી, રાજ્ય સોંપી, પોતે ભજન ભક્તિમાં સમય વ્યતીત કરવા લાગ્યા. એ રાજા રૂપદેવને એક પુત્રનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું વિજયદેવ. બોલો, રૂપદેવ, એના દીકરાનું નામ વિજયદેવ. વિધિની વક્રતા તો જુઓ. કુશળ કુંવરબાઈ શાંતિથી ભજન ભક્તિ કરતા ત્યાં તો યુવાન દીકરો રાજા રૂપદેવ પણ ઈસવીસન 1807માં મૃત્યુ પામ્યો. લો, યુવાન છોકરો મરી ગયો. હવે દીકરાનો દીકરો હજી નાનો છે. પુત્ર નાનો હોવાથી અને પુત્ર વધુને રાજ્ય કરવાનો અનુભવ નહીં. દીકરાની વહુ પાસે એટલી બધી હોશિયાર નહીં.
ફરીને મોટી ઉંમરે કુશળ કુંવરબા ઉપર વ્યવહારની તમામ જવાબદારી આવી. તેઓ જળકમળવત રહીને 500 ગામની રાજધાની ધરમપુરનું શાસન કરવા લાગ્યા. સમાજમાં દૈવી અને આસુરી 2 પ્રકારના લોકો હોય. એમાં દૈવી લોકો અધ્યાત્મ માર્ગમાં આગળ વધતા હોય, તેઓ પરોપકાર કરીને લોકોનો રાજીપો મેળવતા હોય અને ભક્તિ કરીને ભગવાનનો રાજીપો રડતા હોય. આ ન્યાય મુજબ કુશળ કુંવરબા પણ ઉત્તમ દૈવી જીવ હતા. તેઓ આગલા જન્મમાં પણ સ્ત્રી હતા અને વાઘેલા રાજાની રાણી હતા. સમાજ સેવાના માધ્યમે તેઓ પ્રજાપ્રિય બન્યા હતા. ભગવાને કંઈક આપ્યું હોય તો પરોપકાર કરવો. કારિયાણી ગામમાં સ્વામિનારાયણ ભગવાને તલાવ ખોદાયું. ત્યારે ત્યાં સભા કરી અને ભક્તજનોને વાત કરેલી કે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો આ દેહ કરીને કંઈક પરોપકાર કરી લેવો. દુઃખી માણસને જોઈ અને જેના હૃદયમાં દયા ન આવે તો મહારાજ કહે છે કે હૃદય નથી પરંતુ પથ્થર છે, પથ્થર લમ. 200 વર્ષ પહેલાં ગુજરાતની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ અવિરત વિચરણ કરી રહ્યા હતા. ત્યારે એક દિવસ પ્રગટ પ્રભુ અમદાવાદની નજીક અડાલજ ગામના પાદરમાં વિહામો લેવા બેઠા. સાથે અનેક સંતો અને સત્સંગીઓ પણ હતા. તે સમયે ત્યાં પાદરમાં એક મોટી પુરાતની વાવ જોઈ. પ્રભુ સંતો ભક્તો સાથે એની અંદર ઉતરા, વાવને પ્રસાદીની કરી. ત્યાંનું નિર્મળ નીર પણ પ્રભુએ પ્રેમથી પીધું, બહાર નીકળ્યા. મેં તમને વાત કરી એ પ્રમાણે શિલાલેખ જોવામાં આવ્યો. પછી તો મહારાજે પણ વાવમાં ઉતરી અને સ્નાન કર્યું. અને એ વખતે ધર્મપુરમાં રહેલા રાજમાતા કુશળ કુંવરબા કૃતાર્થ થઈ ગયા. કારણ કે વાવ બંધાવનાર ગત જન્મમાં પોતે જ હતા. પોતાની વાવનું પાણી પરમેશ્વર સંતો અને ભક્તોના કામમાં આવ્યું ને, એમના વિચારોમાં એકદમ પરિવર્તન આવ્યું. પ્રગટ ભગવાનના દર્શનની તાલાવેલી લાગી. રાજમાતા કુશળ કુંવરબા યોગ ભ્રષ્ટ આત્મા હતા. યોગ ભ્રષ્ટ કોને કહેવાય? કે સાધના કરતાં કંઈક બાકી રહી ગયું અને ફરીને જન્મ આવે એને યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય. દાખલા તરીકે ભરતજી હતા. ભરતજી પોતે આખા ભરતખંડના રાજા હતા. કોઈ સામાન્ય માણસ નહોતા. બધું છોડી અને પુલ આશ્રમમાં ગંડકી નદીને કિનારે તપ કરવા માટે ગયેલા. તમે ગયા છો પુલ આશ્રમ? નથી ગયા કોઈ? પુલ આશ્રમ જવા જેવું છે. બહુ ઊંચાઈ ઉપર આવ્યું છે. ત્યાં ગંડકી નદી છે. જે આપણે શાલિગ્રામ થાય ને એ ગંડકી નદીમાંથી મળે. અત્યારે તો એવું નથી, પણ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમે ગંડકી નદીમાં તુલસીનું પાન મૂકો ને તો એ શાલિગ્રામ ઉપર આવે નીચેથી. તો શાલિગ્રામ ગંડકી નદીમાંથી મળે છે. ત્યાંના પથ્થર છે ને કાળા જ છે બધાય. પછી તો પાણીથી ઘસાઈને શાલિગ્રામ જેવા થઈ ગયા હોય. પણ ઠંડી બહુ હોય. અને સાંજે તો બાપા એવો પવન ફૂંકાય કે આપણને ઉડાડી દે. ઉપરથી નીચે બધા આવતા રહે. રાતે ઉપર કોઈ રહી ન શકે. નીચે જોમસોમ છે ને, ત્યાં આપણો આશ્રમ છે, મંદિર છે આપણું, સંતો રહે છે ત્યાં. તો ઉપરથી બધા એને નીચે આવતું રહેવાનું સાંજ પડે એટલે. સાંજે ત્યાં કોઈ ન રહી શકે. એટલો બધો પવન ફૂંકાય, એટલી બધી ઠંડી કે એટલી ઠંડી તો અહીંયા કેનેડામાં ન પડે એમ. સાંજે તો બહુ પવન ફૂંકાય. એકવાર દર્શન કરવા જેવા ખરા. હું તો ઠંડીનો ડરપોક. ઉનાળો ગમે એટલી ગરમી હોય તો આપણાથી સહન થાય, પણ ઠંડી આપણાથી સહન ન થાય. તે એકવાર ગયો તો પછી બીજી વાર પાછા 4 બસ હરિભક્તોને લઈને ગયા. તો
તો પછી નીચે મેં કીધું હું નીચે રહું, તમે બધા જઈએ આવો. એ કે ના તમારે આવવાનું. તો ભાઈ બીજી વારે ગયો. અને અહીંયાના રસ્તા ગાડીમાં તે તો સારી હેલિકોપ્ટર અને પ્લેનની વ્યવસ્થા થઈ ગઈ છે કે ડાયરેક્ટ તમને ત્યાં ઉતારે છે. તો એ સમયે તો ગાડીમાં અમે ગયા હતા. બાપા એક ફૂટની કઈડ આવે, કેડ ન દુખતી હોય તો દુખવા માંડે, એવા પસાડે ઠેર ઉપર ભટકાડે. બોલો, મેં કીધું બાપા આવો બીજી વાર આવે એ બીજા. પણ પછી તો એકવાર તો પ્લેનમાં ગયા, એટલે ત્યાંના પ્લેન ઓલા આપણે કહેવાય ને 20-25 જણા બેસી શકે એવા નાના હો. અને ડુંગરા ઉપર જવાનું હોય એટલે આપણને એમ થાય સારું ભટકાય નહીં તો સારું ક્યાંય. તો કહેવાનું કે ભરતજી ત્યાં તપ કરવા માટે ગયેલા. હવે સાધના તો કરતા હતા ભગવાનને મેળવવા માટે, પણ એની અંદર વિઘ્ન થયું એટલે પૂરી ન થઈ, એટલે ફરીને જન્મ લીધો. એટલે યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય. તેઓ ભારે સાત્વિકતાપૂર્વક પવિત્ર જીવન જીવતા હતા. એમના જીવનની પવિત્રતાની સુગંધ સમસ્ત ધરમપુર સ્ટેટના 500 ગામડાઓમાં પથરાયેલી હતી. રાજ્યના ભાયાતો, કારભારીઓ, શ્રેષ્ઠીઓ, પ્રજાજનો રાજમાતા પ્રત્યે આદર અને શ્રદ્ધા ધરાવતા હતા. કારણ કે જીવન એમનું એવું હતું ને, આમ ભાર પડે. સમાજમાં અમુક વ્યક્તિ હોય ને તો એનો ભાર પડે. એ આવે એટલે આમ બધું માણસ શાંત થઈ ગયા. રાજમાતા કુશળ કુંવરબાની જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેઓનું જીવન અધ્યાત્મ માર્ગમાં આગળ વધતું ગયું. સંસાર અને રાજકાજમાંથી મન ઉઠી ગયું. જગત નાશવંત જણાયું અને એક ભગવાન સત્ય જણાયા. અખંડ સત્સંગ, ભજન અને ધર્મ કાર્ય કરવા લાગ્યા. એમણે સત્સંગના જોગે જાણવા મળ્યું કે ભેખમાં ભગવાન હોય, તેથી ધરમપુરમાં જે કોઈ સાધુ સંન્યાસી આવે એને રાજી કરવા લાગ્યા. હજી એને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નથી, ભગવાન મળ્યા નથી હો. પૂર્વ જન્મના આ રીતે પૂર્વ જન્મનો આત્મા બળ્યો એટલે આવા એના વિચારો. તો એને વિચાર કર્યો કે સંતો અને શાસ્ત્રો કહે છે કે ભેખમાં ભગવાન રહેલા છે, તો જે કોઈ સાધુ સંન્યાસી આવે તો એને રહેવા માટે સુંદર મજાની વ્યવસ્થા કરી. જે કોઈ આવે તો એને રહેવા માટે આપે અને જમાડે. સારામાં સારી રસોઈ બનાવે અને બધાને જમાડે. સંતોને રહેવા માટે, ઉતરવા માટે એક સુંદર ધર્મશાળા બંધાવી, ત્યાં સદાવ્રત ખોલી સંતોને ભાવથી જમાડવા લઈ ગયા. જે કોઈ સાધુ સંન્યાસી આવે એને પ્રેમથી હાચવે. સેવકો દ્વારા બધી જ સંભાળ રખાવેલો. અને કહેવાય છે કે જે સદાવ્રત ચલાવતા હોય કે સંતોને જમાડતા હોય તો એક દિવસ ભગવાન ચોક્કસ આવે છે. વીરપુરના જલારામ બાપા હતા, શું કરતા હતા કયો? જે કોઈ રસ્તે સાધુ સંતો નીકળે તો ઘરે લઈ જાય ને જમાડે. બોલો, એકવાર સ્વયં ભગવાન સાધુના વેશમાં આવ્યા અને કહે છે કે અલ્લાહ, જલારામ બાપાને કે જલા તું અલ્લાહ થઈને પૂજાઈશ. બોલો, અત્યારે ભારતમાં કેટલા બધા મંદિરો હશે, પરંતુ એક વીરપુર એવું મંદિર છે કે ત્યાં સ્પષ્ટ અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે અહીંયા કોઈ પણ રૂપિયો મૂકવો નહીં, કોઈ રૂપિયો નહીં આપવાનો. અને એટલું બધું સીધું સામગ્રી, ટ્રકોનું ટ્રક આવે દરરોજ. કેટલું માણસો અહીંયા જમતું હોય ખબર હે? કોઈનું નામ જ નહીં, ક્યાંથી આવે કોણ આપી જાય ખબર જ નથી પડતી. બોલો, ટ્રકે ટ્રકો આવે, તેલના ડબ્બા ને ઘીના ડબ્બા, ખાંડ ને ચોખા ને સીધા ને, કોઈનું નામ જ નહીં. જે કોઈ સાધુ સંતો આવે પ્રેમથી સાચવે, સેવકો દ્વારા બધી સંભાળ રખાય. વળી પોતે દરબારમાં રોજ બ્રાહ્મણ પાસે 1 પ્રહર સુધી ભાગવતની કથા દરરોજ સાંભળે. 1 પ્રહર એટલે ખબર હે? 3 કલાક
બોલો, દરરોજ 3 કલાક કથા સાંભળે. રાણી હતા તો આવ્યો, 500 ગામના રાણી હતા તો એને ટાઈમ મળતો હતો. બોલો, આપણે કે આઈ એમ વેરી બીજી. પ્રભુ જાય છે ખીજી, કાઢી નાખશે ભૂખા તારા. તે કથામાં એક દિવસ એવું આવ્યું કે રૂકમિણીએ શ્રી કૃષ્ણને પામવા માટે પ્રતિજ્ઞા કરી છે, વરું તો શ્રી કૃષ્ણને વરું, નહીં તો જીભ કરડીને મરું. આવી એની ટેક જાણી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન આવીને તેને લઈ ગયા. આ વાત સાંભળતા જ પ્રભુને મળવાની તાલાવેલી ઉપડી અને રાત દિવસ પ્રાર્થના કરી. આ કથા જ્યારે સાંભળીને ત્યારે ધરમપુરના કુશળ કુંવરભાઈ એની આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. ઓલા બ્રાહ્મણ કહે છે કે કેમ રાણીબા? તો કહે છે કે તું આમ ને આમ કથા કર્યા કરીશ ને હું સાંભળ્યા કરીશ, પણ જે રીતે ભગવાને આવીને રૂકમિણીનો હાથ ગ્રહણ કર્યો એમ જ્યાં સુધી મને તને ભગવાન પ્રગટ નહીં મળે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. અને પછી એવી લગ્નની તાલાવેલી લાગી હો. રાજમાતા કુશળ કુંવરબા પ્રભુની પ્રાર્થના અહોનિશ કર્યા કરતા, પ્રત્યક્ષ દર્શન આપવા મનોમન કરતા હો. એમના અંતરનો નાદ ગઢપુરમાં બિરાતા પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દિલમાં ગાજવા લાગ્યો. અનેક જન્મોના પુણ્ય ઉદય થવા લાગ્યા. અનેક જન્મોની સાધનાનો અવધિ પૂરો થવા આવ્યો. શ્રી હરિએ દર્શન દેવા જવાનો શુભ સંકલ્પ કર્યો, પરંતુ બીજાને નિમિત્ત બનાવવાનો પણ સંકલ્પ કર્યો. પ્રાર્થના એ કાંઈ પરમાત્માની ખુશામત કરવા માટે નથી હોતી, પણ પોતાના અંતરને નિર્મળ બનાવવા માટે હોય. કે આપણે ભગવાનના વખાણ કરીએ એટલે ફૂલાઈ જાય એવું નથી, પણ આપણે આ રીતે પ્રાર્થના કરવાથી આપણું અંતર શુદ્ધ થાય છે. પ્રાર્થના એ પ્રભુ પ્રસન્ન કરવાની તાલાવેલી છે. પોતાના જીવનને ભક્તિભાવથી ભરવા માટે પ્રાર્થનાની અનિવાર્યતા છે. મહાત્મા ગાંધી પણ આટલી બધી પ્રવૃત્તિ હોવા છતાંય કહેતા કે હું દરરોજ પ્રાર્થના માટેનો સમય કાઢી લઉં છું. પ્રાર્થના એ શરણાગત ભક્તના અંતરનો આર્તનાદ છે. પ્રાર્થના એ પોતાના પુરુષાર્થ બાદ પ્રભુની સહાયતા માટેનો આર્ત પુકાર છે. યાદ રાખો, નાનકડા બાળકનું રુદન જેમ માતાને પોતાની તરફ આકર્ષે છે, એમ નિર્દોષ ભક્તની પ્રાર્થના પણ ભગવાનને આકર્ષે છે. નાનું ટાબરિયું હોય રડવા માંડે એટલે માતાને કેટલું બધું આકર્ષણ થાય. ગમે એવા હજારો કામ કરતા હોય પણ અવાજ સાંભળાય એટલે તરત છોકરાની પાસે પહોંચી જાય છે ને. કંઈક આવું જ કુશળ કુંવરબાના જીવનમાં બન્યું. શ્રી હરિજી મહારાજના શુભ સંકલ્પને જાણે કે માનનું સ્વરૂપ ધારણ કર્યું હોય ને શું, એ રીતે તે સંકલ્પે પ્રભુના પ્યારા પરમહંસ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પ્રવેશ કર્યો અને ગઢપુર છોડાવીને તેઓને સેંકડો ગાઉ દૂર આવેલા ધરમપુરની ધર્મશાળામાં પહોંચાડી દીધા. અર્થાત સ્વામી રિસાઈને ચાલતા ચાલતા ઠેર ધરમપુર પહોંચી ગયા. કહેવાય છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી બાબત અમુક સંતો એવું કહેતા હોય છે કે સ્વામીને વડતાલ મંદિરના મહંત બનવું હતું. મહંત લો, તમારા ગ્રહસ્થને કેમ સત્તાધીશનો નશો ચડતો હોય, એકવાર ખુરશી ચાખી ગઈ હોય ને, મુખ્યમંત્રી છે કે કોઈ પણ પદ, પછી ગમે એટલા સમાજ ગાયડો દે તોય પાછો બીજી વાર ઊભો રહે. બોલો, મહંતમાં એવું છે હો. એકવાર મહંત બન્યો પછી ખુરશી વિના રહી ન શકે. ત્યાં સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી એને વડતાલના મહંત બનવું હતું. બોલો, શ્રીજી મહારાજે અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા, એને ન બનાવ્યા. તેથી સ્વામીને ખોટું લાગ્યું, સત્સંગનો ત્યાગ કરી
અને નીકળી ગયા. ચાલતા ચાલતા ઠેર ધરમપુર પહોંચ્યા. પરંતુ વડતાલ મંદિરની પ્રતિષ્ઠા તો સંવંત 1881માં થઈ હતી. મહંત તો મંદિર બન્યા પછી થવાય ને. જોકે 1881માં ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર ગયા હોય તો ત્યાં કોને સત્સંગ કરાયો હોત? કારણ કે સંવંત 1872 પોષ વદ એકાદશી અને સોમવારે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે ધરમપુર પધાર્યા હતા. અને વસંતનો સમય કર્યા પછી પ્રભુ ગઢપુર પધાર્યા. તેના 15મે દિવસે રાજમાતા કુશળ કુંવરબા 80 વર્ષની ઉંમરે ધામમાં જતા રહ્યા હતા. ક્યાં સંવંત 1881 અને ક્યાં 1872. એટલે સત્સંગી ભૂષણમાં એવી કથા છે કે મહારાજ સભા કરીને બેઠા હતા અને ઓલા પરમ ચૈતન્યાનંદ સ્વામી આવ્યા. પણ એને માનનું અંગ ને કે સભામાં આગળ બેહવું એમ. તો આગળ બેહવું હોય પહેલાં આવી જવું જોઈએ ને. ઘણા હરિભગત એવા હોય આગળ બેહવાની ઈચ્છા હોય ને છેલ્લે આવવાનું પાછું. આખી સભા વેંધીને આગળ આવીને બેવે. બોલો અડચણરૂપ થાય. તો સ્વામી આવ્યા અને સભા ભરાઈને બેઠેલી. તેમાં આગળ બેસવું છે, આગળ જગ્યા નહોતી એટલે આમ ચારે બાજુ આંટા માર્યા. તો ભગવાન જાણી ગયા. તે મહારાજે સભામાં વાત કરી કે સંતો તમે માનની મૂર્તિ જોઈ? સંતો કે મહારાજ અમે ઘણી વાર શાસ્ત્રોમાં વાંચ્યું છે, સાંભળ્યું છે, પરંતુ મૂર્તિમાન તો માન જોયું નથી. અને મહારાજ આંગળી કરી કે જો આંટા મારે. અને સ્વામીને લાગી આવ્યો. સભા છોડીને ચાલ્યા ગયા. કારણ કે ઓલો પ્રસંગ નથી ફિટ થતો. કારણ કે એ વખતે 1872ની સાલમાં તો મહારાજ ત્યાં ગયેલા છે અને વડતાલનું મંદિર તો 1881ની સાલમાં થયું છે. એટલે એ બંધ બેસતું નથી એમ. કુશળ કુંવરબા વહીવટ કુશળ હોવાને કારણે 40 વર્ષ સુધી રાજ્ય કર્યું. વિચાર કરો, 80 વર્ષની ઉંમરે ગયા ધામમાં તો 40 વર્ષ સુધી. તો એના 20 વર્ષે કે 19 વર્ષે લગ્ન થયા છે. 21 વર્ષે છોકરો હતો એટલે કદાચ 19 વર્ષે કે 18 વર્ષે લગ્ન થયા હોય એમ. પણ રાજ્ય કરવું એને પોતાને માટે તેઓ અકાર્ય માનતા હતા. તેઓ એક પહોર સુધીમાં જેટલું રાજ્યનું કામ હોય એ બધું દીવાનને બરાબર કહી દેતા અને તે પછીનો એક પહોર ભગવાનની કથાનું શ્રવણ કરતા. એક પહોર સુધી દેવ સેવામાં મનની વૃત્તિ પરોવીને રહેતા અને એક પહોર સુધી દેહી ક્રિયા કરતા. આ રીતે આખો દિવસ ગાળતા હતા. 3 જ કલાક કામ કરવાનું રાજ્યનું. જે દીવાન હોય, નીચેના માણસો હોય એને સોંપી દે કે આજના દિવસે આજ આ કામ કરવાના છે એમ. આખો દિવસ નહીં રહેવાનું. લો પછી 3 કલાક ભગવાનની કથા સાંભળવાની, 3 કલાક ભગવાનની સેવા, ધ્યાન, ભજન કરવાનું, 3 કલાક દેહી ક્રિયા, નાહવું, ધોવું, થાળ કરવો, રસોઈ કરવું, જે કંઈ કરવાનું હોય એ બધું. રાજમાતા કુશળ કુંવરબાઈને એક નિયમ હતો કે રોજ સદાવ્રતમાં અને ધર્મશાળામાં સંતોના દર્શન કરવા અને ચરણ સ્પર્શ કરવો. પરોક્ષમાં તો એવું કાંઈ હોય નહીં, બધાએ પગીર લાગતા હોય છે. તો એ કુશળ કુંવરબાઈ જે કોઈ સંતો આવે ધર્મશાળામાં જાય, એની પૂજા કરે, પગે લાગે. નિયમ મુજબ ધર્મશાળામાં ગયા. ત્યાં રહેલા સાધુ સંતોના દર્શન કરતાં કરતાં જ્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા હતા ત્યાં જઈને ચરણ સ્પર્શ કરવા નહીંમાં. ત્યાં તો સ્વામી થોડા દૂર ખસી ગયા. સાથે આવેલા અંગરક્ષકને કહ્યું, તમે રાજમાતાને કહો કે અમો સ્ત્રીઓને સ્પર્શ કરતા નથી અને સ્પર્શ કરવા દેતાય નથી. અમારા ભગવાન સ્વામિનારાયણે અમોને આ નિયમ આપેલ છે. જો તમે જોરાવરે ચરણને અડશો તો અમારે ઉપવાસ કરવો પડશે. માટે દૂરથી પ્રણામ કરીને જતા રહો. પરમ ચૈતન્યાનંદ સ્વામીની આવી વાત સાંભળી રાજમાતાને અતિ આશ્ચર્ય થયું. એને કોઈ દિવસ આવું સાંભળેલું નહીં.
એટલે વધારે વાત જાણવામાં મન ખેંચાયું. એથી પટાવાળાને કહ્યું, તું સ્વામીજીને પૂછી જો, તેઓ આપણા મહેલમાં આવીને એમના સંપ્રદાયની અને એમના પ્રગટ ભગવાનની વાતો કરશે. પછી તો સ્વામી એમના રાજમહેલમાં ગયા. કથા વાર્તા કરતાં જણાયું કે પાંચાળ પ્રદેશના ગઢડા ગામમાં સાક્ષાત ભગવાન રહે છે, સાક્ષાત બોલતા ચાલતા. તેઓ સ્વામિનારાયણ નામે ઓળખાય છે. તેમણે હજારો નરનારીઓને સમાધિ કરાવી, અનેક ધામોના અને અનેક અવતારોના દર્શન કરાવ્યા છે. આજે ગુજરાતમાં એને ભગવાન માનનારા લાખો નરનારીઓ છે. તેઓ પોતાના આશ્રિતને અંતકાળે તેડવા આવે છે, પોતાના અક્ષરધામમાં લઈ જાય. એ પ્રભુ તો અવતારોના અવતારી છે. પડદા પાછળ બેસીને આવી વાતો સાંભળતા રાજમાતા કુશળ કવરબાઈનું હૈયું પુલકિત થઈ ગયું. એકદમ અંતરમાં શાંતિ થઈ ગઈ. સ્વામિનારાયણનું નામ જ્યાં સાંભળ્યું ને, સ્વામી એવી વાતો મહિમાની કરી. મનનો મોરલિયો નાચી ઉઠ્યો. મન અનેક જન્મોનું ભીખું હોય અને પહેલી વાર સ્વાદિષ્ટ ભોજન ભાડ્યું હોય એમ મહારાજના ચરિત્રો રૂપી ભોજનના ભૂખ્યા રાજમાતા અમૃતની જેમ પાન કરવા લાગ્યા. ઘણા વખતની મનની ઝંખના ટાઢી થઈ. સ્વામી તો રાજમહેલમાં રહેવા લાગ્યા. દરરોજ કથા કરે ત્યારે શ્રીજી મહારાજની લીલા ચરિત્રોની ખૂબ વાતો કરે. જો એને ભગવાનનો અવગુણ આવ્યો હોય અને ભગવાનનો ત્યાગ કરી નીકળી ગયા હોય ને, તો બીજાની આગળ ભગવાનના મહિમાની વાત કરે, એ તો અવગુણની વાત કરે. પણ આનો અર્થ એ થયો કે ભગવાનને એક જીવને સત્સંગ કરાવવા માટે આ ચરિત્ર કર્યું હતું. બધી વાતો રાજમાતા પડદો રાખી રૂમમાં બેસીને સાંભળે. પ્રગટ પ્રભુના ચરિત્રો સાંભળી એમના દર્શનની તીવ્ર ઈચ્છા થવા લાગી. બોલો, પરમ ચૈતન્યાનંદ સ્વામી ઉપર જેવો ભાવ કુશળ કુંવરબા રાખતા હતા તેવો જ પૂજ્ય ભાવ, ગુરુ ભાવ એમના પૌત્ર રાજકુમારને પણ થયો. કારણ કે દીકરો તો ધામમાં જતો રહે, દીકરાનો દીકરો પૌત્ર હતો, તો એને ચૈતન્યાનંદ સ્વામીને ગુરુ તરીકે માન્યા. તેથી તે વિજયદેવે રાજમાતાની આજ્ઞા લઈ સ્વામીને રાજ્યના ગુરુપદે સ્થાપિત કર્યા. પછી તો દરરોજ વિજયદેવ હાથીને શણગારી એમાં અંબાડી મૂકી, એમાં સ્વામીને બેસાડી નગરમાં સવારી કાઢી ધાર્મિક સ્થળોમાં દર્શન કરવા લઈ જતા. દરરોજ હાથી ઉપર વ્યવહારે. સ્વામીને તો જલસો પડી ગયો. રાજ કચેરી ભરાય ત્યારે સ્વામી ઊંચા આસને બેસી યથાયોગ્ય સલાહ પણ આપે. રાજ્ય ગુરુ બનવાથી સ્વામીને ધરમપુરના સૌ નર નારીઓ ગુરુ તરીકે માનવા લાગ્યા. હવે રાણીબા ગુરુ તરીકે માનતા હોય તો પ્રજા તો પછી સ્વીકારે જ. એક નરેન્દ્ર મોદી કાશીમાં વિશ્વનાથના દર્શન કરે, અયોધ્યામાં રામ પ્રભુનું ખાતમુહૂર્ત થાય ને દંડવત કરે, ત્યારે વિશ્વમાં એની નોંધ લેવાય કે ભારતનો રાજા આ રીતે દંડવત કરે એટલે કંઈક રામ ભગવાનમાં કંઈક અલૌકિકતા દેખાણી તો હોય ને. સ્વામીએ પણ પોતાની વાણી વર્તનના પ્રભાવથી ધરમપુર રાજ્યના અનેક અધિકારીઓને, શ્રેષ્ઠીઓને, પ્રજાજનોને અને વનવાસી આદિવાસીઓના જીવન પણ સત્સંગના રંગે રંગી નાખ્યા. એ બાજુ આદિવાસીઓ વધારે, વનવાસીઓ. અંતર્યામે પ્રભુ પાસે સમાચાર આવ્યા કે ધરમપુરમાં સ્વામી હાથીની સવારી કરી રોજ નગરમાં ફરવા નીકળે છે અને રાજગુરુ બની મહેલમાં કાયમ નિવાસ કર્યો. આખા રાજ્યમાં એનો જય જયકાર થાય છે. ગઢપુરમાં લીલુલા લીમડા નીચે પાટ ઉપર શ્રી હરિજી બેઠા સાંભળે છે. સંતો ભક્તો ધરમપુરની વાતો કરે. પછી મહારાજે સભામાં આગળ બેઠેલા મુક્તાનંદ સ્વામી સામું જોઈને કહ્યું, સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ તો જબરું કામ કર્યું. રાજવંશને અને નગરના લોકોને પણ અમારો નિશ્ચય કરાવી સત્સંગી કર્યા. ભગવાન રાજી પણ થયા કે
કારણ કે આટલા બધા માણસોને ભગવાનનો નિશ્ચય કરાયો, ઓળખાણ કરાવી. વચનામૃતમાં મહારાજ કે એક જીવને સત્સંગી કરાવે, ભગવાનની ઓળખાણ કરાવે તો આખું બ્રહ્માંડ ડૂબવાને આરે હોય અને બ્રહ્માંડને બચાવી લે. જેટલું પુણ્ય થાય એટલું એક જીવને ભગવાનની ઓળખાણ કરાવવાથી થાય. લો, ભગવાન રાજી થયા કે ઓહો, ત્યાં આટલા બધા માણસોને સત્સંગી કર્યા. પોતાના માની સ્વભાવને લીધે તેઓ અમારાથી દૂર થયા, છતાં અમારો અભાવ ન આવ્યો. એના અંતરમાંથી અમારો નિશ્ચય ડગ્યો નહીં. માટે સંતને ધન્ય છે. એમણે રાજધરાના સત્સંગ કરાયો પણ પોતે રાજ સન્માનમાં ખૂટી ગયા. માટે એને કાઢવા તમારે જવું પડશે. મુક્તાનંદ સ્વામીને કીધું, કારણ કે હાથી ખૂંચ્યો હોય તો એ માણાથી નીકળે, એના માટે તો ચેન કપો મોટો લાવવો પડે. આ તો પરમ ચૈત્યાનંદ સ્વામી સન્માનમાં ખુશી ગયા છે. તે મુક્તાનંદ સ્વામી કે સ્વામી કાઢવા માટે તમારે જવું પડશે હો, કારણ કે હાથી ખૂતે તો એને હાથી જ કાઢી શકે. એમ રાજ સન્માનમાં ખૂતેલા ચૈતન્યાનંદ સ્વામીને તમે જ કાઢી શકશો. શ્રીજી મહારાજની આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી થોડા સંતો સાથે ભાવનગર આવ્યા. ત્યાં સમુદ્ર માર્ગે વહાણમાં બેસીને વલસાડ આવ્યા. એ વખતે વહાણ જતા ભાવનગરથી સુરત જવું હોય તો ભાવનગર જવાનું, ત્યાં વહાણમાં બેસીને જવાનું. ત્યાંથી ચાલતા ચાલતા ધરમપુર આવ્યા. બરાબર એ સમયે નિયમ પ્રમાણે સાંજના વખતે ચૈતન્યાનંદ સ્વામીની હાથી ઉપર સવારી નીકળી. આગળ વિવિધ પ્રકારના વાજા વાગે હો, લોકો જય જયકાર કરે, લોકો લડી લડીને સ્વામીને વંદન કરે, ભાવથી દર્શન કરે. મુક્તાનંદ સ્વામી પણ એક તરફ ઊભા રહી આ સવારી જોઈ રહ્યા. એ વખતે હાથી ઉપર બેઠેલા પરમ ચૈતન્યાનંદ સ્વામીની નજર મુક્તાનંદ સ્વામી ઉપર પડી. તુરત હાથી ઝુકાવી નીચે ઉતરી મુક્તાનંદ સ્વામી પાસે જઈ દંડવત કરવા લાગ્યા. એ જો કુંવર વિજયદેવ અને લોકો સ્તબ્ધ થઈ આંખો પોળી કરી જોઈ રહ્યા હો કે આપણા ગુરુ આ કોને પગે લાગે છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ સૌને કહ્યું કે હું તમારો સર્વેનો ગુરુ છું, પણ આ સ્વામી તો મારા ગુરુ છે અને અમારા ભગવાન પણ આ સ્વામીને ગુરુ માને છે. અમારા ભગવાન પણ. આ વાતનો ખ્યાલ રાજમહેલમાં કુશળ કુંવરબાને આવ્યો. તુરંત તેઓ પણ મેનામાં બેસીને આવ્યા. દૂરથી ગુરુના દર્શન કરી રાજમહેલમાં પધારવા વિનંતી કરી. મેનો ઓલો આવે ખબર છે, આમ પેક હોય, કારણ કે એ વખતના દરબારની દીકરીઓ ઓઝલમાં રહેતી. પછી મુક્તાનંદ સ્વામી મહેલમાં ગયા. ત્યાં રાજમાતાએ કુંવર વિજયદેવ દ્વારા સ્વામીનું પૂજન કરાયું. પછી તો મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી દરરોજ રાત દરબારમાં કથા વાર્તા કરે, પ્રગટ ભગવાનના ચરિત્રોની વાતો કરે. ત્યારે રાજમાતા પડદા પાછળ બેસીને સ્વામીની વાતોનું શ્રવણ કરે. રાજ્યના મોટા મોટા અમલદારો, ભાયાતો, પ્રજાજનો પણ સ્વામીની કથાનું પ્રેમથી શ્રવણ કરતા. શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય પાકો કરતા. નદીમાં જેમ પૂર આવે એમ સ્વામીના મુખથી મહારાજનો મહિમા સાંભળીને રાજમાતાના મનમાં શ્રીહરિજી પ્રત્યેનો સ્નેહ ઉત્તરોત્તર વધવા લાગ્યો. ચૈતન્યાનંદ સ્વામી દ્વારા તો નિશ્ચય થઈ ગયો હતો, એમાંય પાછા મુક્તાનંદ સ્વામીની વાણી એટલે એમ કહેવાય છે કે હાથમાં તલવાર લઈને માર કરતો સ્વામીને મારવા માટે આવે ને, સ્વામીના એક શબ્દ સાંભળે ને તો હાથમાંથી તલવાર પડી જતી. એટલી સ્વામીની મીઠી વાણી હતી હો. સ્વામી ઘરે હતા ને, અમરાપર ગામ છે અમરેલીની બાજુમાં, તો ગામનો ચોરો છે, આજ પણ પ્રસાદીનો ચોરો છે. ઘરે હતા ત્યારે એનું નામ મુકુંદાસ હતું. અને રામાયણની કથા કરતાની ચોપાઈ બોલે ને આખું અમરાપર ગામ સાંભળવા આવતું હતું. ઘરે હતા ત્યારે હો. એટલી સ્વામીની મીઠી વાણી હતી. તો
તો હવે સ્વામીની વાણી સાંભળી અને પછી તો રાણીબાને એટલો બધો ભગવાન પ્રત્યે સ્નેહ દિવસે દિવસે વધવા લાગ્યો. કેદી મહારાજ મળે, કેદી ભગવાનના દર્શન થાય એવી તાલાવેલી હવે લાગી. દર્શન માટેની ઝંખના તીવ્ર બની ગઈ. તેથી એને મુક્તાનંદ સ્વામીને કહેવડાયું, સ્વામી મારા વતી મહારાજને વિનંતી કરજો કે હવે મારાથી મહારાજના દર્શન વિના રહેવાતું નથી. લો કેવા હશે એ રાણીબા. મારું શરીર તો હવે ખીરું પાન છે, જો મને મહારાજના દર્શન નહીં થાય તો મારો જન્મારો એણે જાશે. સ્વામીને વાત કરી, ક્યા ભરોસા હૈ इस जिंदगी का, साथ देती नहीं है किसी का. श्वास रुक जाएगा चलते चलते, क्षमा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. कोई गारंटी नहीं, कोई वारंटी नहीं. फ्रीज लो, टीवी लो तो गारंटी आपे. ઘરેથી નીકળ્યા પછી ભગવાનની દયા હોય તો ઘરે પહોંચાય, નહીતર કેટલાય રસ્તામાં ગોટા વળી જાય છે. એટલા માટે શ્વાસ રૂક જાયેગા ચલતે ચલતે. અમદાવાદમાં એક ભાઈ બિસ્ટોલ પીતો પીતો જતો હતો. નીચે કેળાની છાલ પડેલી, એના ઉપર પગ આવ્યો. ભાઈ લપસો ને પડ્યો એવો ઈ ઓલવાઈ ગયો ને બિસ્ટોલ ચાલુ રહી ગઈ. લો તો કુશળ કુંવરબાઈ સ્વામીને કહે છે કે સ્વામી મારું શરીર તો હવે ખૈરું પાન છે, ક્યારે પડી જાય કાંઈ નક્કી નથી. બોલો કોઈ ઉંમરનો મેળ જ નહીં. બોલો ઘણા તો બાળકના જન્મ થતાંય મરી જાય છે, ઘણા યુવાન મરી જાય છે, વૃદ્ધ પણ. એટલા માટે જીવુબા લાડુબા નાના હતા ને ત્યારે ભગવાનની ભક્તિ કરતા ને એના બાપા એબલ ખાચર હતા ને એ ખીજાણા. આ બધું તો મોટી ઉંમર વૃદ્ધ અવસ્થા આવે ને ત્યારે કરવાનું હોય. અત્યારે તો ભરત ભરવાના, રસોઈ શીખવાની હોય. કાલ સવારે સસરાને ત્યાં જઈશો અને રસોઈ નહીં આવડતી હોય ને તો સાસુ જોઈખા વિનાની દે છે. માટે તમે ભરતકામ શીખો, રસોઈ બનાવવાનું શીખો. પણ એના બાપા સામે કાંઈ જવાબ જ ન આપે. એ તો લાલજીની મૂર્તિને રમાડ્યા કરે, ભજન ભક્તિ કર્યા કરે અને બાપુનો મગજ ગયો. એ કે હું આ ધાતુની મૂર્તિ થોડીક બોલવાની, એને પૂજવાથી હું વળવાનું. બાપુ એ ધાતુની મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. ભગવાન છે? હા. તો મને કાંઈક પરચો આપે એમ. અને દૂધનો કટોરો લઈને ભગવાનને કે ભગવાન મારા બાપાને પરચો આપો. અને એ જ વખતે ઠાકોરજીએ હાથ કાઢ્યો, કટોરો હાથમાં લઈને ઘટ ઘટ કરતા મીંડા પીવો. એવલ ખાચર તો જોઈ રહ્યા સ્વપ્નું છે પ્રત્યક્ષ છે. ઠાકોરજીએ દૂધ પીને કટોરો જે ઘા કર્યો ને પગમાં ગયો. એ એબલ ખાચર દીકરીના પગમાં પડીને કહે છે કે તમે તો સાક્ષાત જગદંબાનો અવતાર છો. ત્યારે જીવબા અને લાડુબાએ કીધું કે વૃદ્ધપણાના વાયદે રહેવું અમને પોસાતું નથી. આટલું બોલતા બોલતા તો રાજમાતા રડી પડ્યા. બોલો મુક્તાનંદ સ્વામીને કહે કે હવે ગમે એમ કરીને મને ભગવાનના દર્શન કરાવો. રાજમાતા કુશળ કુંવરબા ભાવ વિભોર બની ગયા. તેથી મુક્તાનંદ સ્વામીએ સંદેશ આપતા કહ્યું, રાજમાતાને કહેજો કે થોડી ધીરજ રાખે. ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ અવશ્ય તમોને દર્શન દેવા ધરમપુર પધારશે. આ પ્રમાણે સ્વામીએ રાજમાતાને આશ્વાસન આપ્યું. એક દિવસ મુક્તાનંદ સ્વામીએ પરમ ચૈતન્યાનંદ સ્વામીને એકાંતમાં બેસાડીને બોધ આપ્યો. સ્વામી તમોએ રાજમાતાને સત્સંગ કરાયો, તેથી શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. પરંતુ આપ જેવા સંત રાજના માનપાનમાં બંધાઈ જાય એ કેમ ચાલે? જે માટે આવ્યા હતા હવે વાત કરી. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ મહારાજ આપણને મળ્યા છે. અક્ષરધામની આગળ
ધરમપુર શી વિષાતમાં, માટે તમે મનમાંથી આ તુચ્છ આસક્તિ કાઢી નાખો. ગઢડામાં પ્રગટ પ્રભુ તમારી રાહ જુએ, તમને લેવા માટે મહારાજે અમને મોકલા છે, માટે તૈયાર થઈ જાઓ. વાત્સલ્યથી ભરપૂર સદગુરુ મુક્તાનંદ સ્વામીના ઉપદેશથી ચૈતન્યાનંદ સ્વામી જાગી ગયા. સૂર્યના પ્રકાશે ઝાકળ ઉડી જાય એમ સ્વામીના મનમાંથી માન મોહનો મોહ ઉડી ગયો. તેઓ મુક્તાનંદ સ્વામી સાથે ગઢપુર જવા તૈયાર થઈ ગયા. પછી રાજમાતાની રજા લઈ એમણે મહારાજ માટે આપેલ ભેટ લઈ ગઢપુર જવા પ્રયાણ કર્યું. મુક્તાનંદ સ્વામી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી વગેરે સંતો ગઢપુર પહોંચ્યા. મહારાજ પાસે જઈ કુશળ કુંવરબાના ભક્તિભાવની વાત જણાવી અને સવિનય કહ્યું કે મહારાજ, આપે રાજમાતાનો ભાવ પૂર્ણ કરવા માટે વહેલાસર ધરમપુર પધારવું જોઈએ. પાણી વગરની માછડી તડપે ને એમ રાજમાતા આપના દર્શન માટે તડપી રહ્યા. મુક્તાનંદ સ્વામી વાત કરી. હવે મહારાજે કહ્યું કે સ્વામી, અમે રાજમાતાનો ભાવ જાણીએ છીએ. એમના સંદેશ વાહકો પણ આવી ગયા છે. હવે તમે ભલામણ પણ કરી છે, એટલે અમે રાજમાતાનો સંકલ્પ અવશ્ય પૂરો કરીશું. કુશળ કુંવરબાનો ભક્તિભાવ અનોખો હતો. તેઓ દરરોજ પોતાના હાથે કમોદ ફોલતા. કમોદ ખબર પડે ને, ઓલી ડાંગર આવે ઉપર ઓલું ફોતરું હોય, તો કુશળ કુંવરબા પોતાના હાથે એ ફોતરું ઉખાડી અને અંદરથી ચોખો કાઢે. અણી શુદ્ધ ચોખા તૈયાર કરતા. આ તો ફેક્ટરીમાં તો અમુક અમુક ચોખા ભાંગી જાય. ઓલો હાથથી કાઢેલો અકબંધ હોય, આખો ચોખો, એકેય ચોખો ભાંગે નહીં. આ કાંઈ મગફળી કે ચોળાફળી ફૂલવા જેવી સાધારણ વાત નહોતી. હાથથી ડાંગરના ફોતરાને દૂર કરવા એ તો ધીરજ અને મહેનત માગી લે એવું કામ ગણાય. જેમના ઘેર અનેક દાસ દાસીઓ હતા, તો પણ તેઓ જાતે ડાંગર ફોલી મહારાજ માટે મોકલતા. કદાચ તો રાણી છે, ઓર્ડર કરે કેટલા ગામના આખા માણસો હતા ભેગા થઈને ન બોલ. આ એમનો અનોખો ભક્તિભાવ હતો. અમરીશ રાજા હતા ને, એ રાજા હોવા છતાંય પણ ઠાકોરજીની સેવા જાતે કરે. બોલો, પોતે સરોવરે પાણી ભરવા માટે જાય, જાતે થાળ બનાવે, જાતે થાળ ધરાવે, જાતે સેવા કરે. નકર માણસો ઓર્ડર કરી દે તો બધું ન થઈ જાય. પણ ભગવાનની આગળ તો હું શું આ લેખાનો કયો. અમરીશ રાજા જાતે ભગવાનની સેવા કરતા. અમુક વસ્તુ છે ને એ જાતે જ કરવી પડે. એક તો ભોજન, આપણે ખાઈ તો જ આપણી ભૂખ ભાંગે ને. તમને ભૂખ લાગી હોય, તમારા ઘરનાને ફોન કરીને કહી દો તું જમી લઈ તો તમે ધરાઈ જાઓ. ભોજન પોતે જ કરવું પડે. ભજન પણ પોતે જ કરવું પડે. ઘણા પુરુષને પૂછીએ ને મંદિર કેમ નથી આવતા, એ કે ઘર ના આવે. તો ઘર ના આવે થી ઘરના જ ફળ મળે. તો ભજન પણ જાતે કરવું પડે. ભોજન, ભજન અને લગ્ન એ જાતે કરવા પડે. બીજાને કહેવાય કે હું કામમાં છું એટલે તું જઈને ફેરા ફરીએ એમ, તો એ ફરીને આવતો રહે. તમે ઠન ગોપાલા જ રહો. પછી મરવાનું થાય ત્યારે આપણા બદલે કોઈ જાય? હાલે અહીંયા જાતે જ જવું પડે. તેઓ પ્રેમ અને શ્રદ્ધા સહિત મહારાજનું સ્મરણ કરતાં કરતાં ચોખા તૈયાર કરતા. હો, પાછા જાતે ફોલવાનું. પાછે ફોલે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને ફોલવાનું. બોલો, ગજબનું કામ છે. તેઓએ અખંડિત ચોખા તૈયાર કરી મુક્તાનંદ સ્વામીને અપાવી મહારાજના થાળમાં વાપરવા વિનંતી કરી હતી. સ્વામીએ અખંડિત ચોખાનો ડબ્બો મહારાજને અર્પણ કર્યો. પ્રભુએ સભામાં જે ખોલ્યો તો એક પણ દાણો ખંડિત ન હતો, એક પણ દાણો ભાંગેલો નહોતો. એમ એક એક ચોખાના દાણામાંથી કુશળ કુંવરબાના નિર્મળ નિર્દોષ પ્રેમની સુગંધ પ્રસરી રહી હતી. તે જોઈને પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. ચોખાને હાથમાં લઈને બોલ્યા,
આવા અણીશુદ્ધ ચોખા જેવા થવાય છે ત્યારે અમારા અક્ષરધામમાં કાયમ માટે રહી શકાશે. મહારાજ કે આનું નામ શું કહેવાય? કે ચોખ્ખો. આ ચોખા જેવા ચોખા થઈશો ત્યારે મારા ધામમાં રહેવાય છે. રાજમાતા કુશળ કુંવરબાના મનોરથને પૂર્ણ કરવા માટે શ્રીહરિ મહારાજ સંતો અને ભક્તોના સંઘ સાથે ધરમપુર જવા નીકળ્યા. કાઠિયાવાડની ધરતીને પાવન કરતાં કરતાં મહારાજ સાબરમતી, મહીસાગર, નર્મદા અને તાપી વગેરેને પાર કરી સુરત થોડું રોકાણા. કેટલી વચમાં નદી આવી? સાબરમતી, મહીસાગર, નર્મદા, તાપી, 4 નદી તૈપા. સુરતમાં થોડું રોકાણ કરી નદીઓ અને જંગલો પાર કરતાં કરતાં ધરમપુર પહોંચ્યા. સંવંત 1872ની સાલ હતી. શિયાળાનો સમય હતો. ધરમપુરમાં આજે સોનાનો સૂરજ ઉગી રહ્યો હતો. સંવંત 1872 પોષ સુધી પડવાને દિવસે પ્રગટ પ્રભુએ ધરમપુરની ધરતી ઉપર પોતાના પાવન પગલાં માંડ્યા. મહારાજ પધાર્યા છે એવો ખ્યાલ આવતા રાજમાતા કુશળ કુંવરબાએ ભવ્ય રાજસ્વારી સાથે શ્રીહરિનું સ્વાગત કરાયું. નગરના નરનારીઓએ નિરખીને મહાપ્રભુના દર્શન કર્યા. પ્રભુને રાજમહેલમાં રહેવા વિનંતી કરતા ત્યાં રોકાયા. પછી તો રોજ દરબાર ભરાતો, જ્ઞાન વાર્તાઓ થતી. શ્રીજી પ્રભુની સાથે આવેલા ગવૈયા સંતો ગાવણું કરી સંગીતનો દિવ્ય રસ રેલાવતા. ગવૈયા સંતોની અદ્ભુત સંગીત કળા જોઈને રાજના ગવૈયાઓ પણ આફરીન પોકારી ઉઠતા હતા. સ્વયં શ્રીજી મહારાજ પણ કથામૃતનું અમૃત વરસાવી સર્વને સંતૃપ્ત કરતા. એક દિવસ સ્વામિનારાયણ ભગવાનના વિશેષ પૂજન માટે રાજમાતાએ રાત દરબાર ભર્યો. એમાં આગેવાન લોકોને બોલાવ્યા. કુંવર વિજયદેવ દ્વારા પ્રભુની વિશેષ પૂજા કરાવી. એને મહારાજને ભાત ભાતના જરિયાની પોશાકો ધરાવ્યા. મહામૂલા હીરા, માણેક, મોતી જડિત સુવર્ણ અલંકારો પણ અર્પણ કર્યા. ભાલમાં કેસર ચંદનની ચર્ચા કરી. સુગંધી પુષ્પોની માળા પહેરાવી. પછી સોના મોહર અને રૂપિયાના થાળ ભરી મહારાજ સન્મુખ મૂક્યા. રાજમાતા કુશળ કુંવરબાઈએ સુરતના કુશળ કારીગરો દ્વારા એક અતિ સુંદર નંગ જડિત મુગટ તૈયાર કરાયો હતો. કુંવરે રાજમુગટ શ્રીહરિના મસ્તક ઉપર ધરાવ્યો. પછી આરતી ઉતારી દંડવત પ્રણામ કર્યા. એક બાજુ કુંવર પૂજન કરી રહ્યા હતા, બીજી બાજુ કુશળ કુંવરબા મહારાજની મૂર્તિને ધારીને દર્શન કરી રહ્યા હતા. રાજમાતાની ભક્તિ અનુપમ હતી. તેઓને મહારાજની મૂર્તિમાં અસાધારણ સ્નેહ હતો. મહારાજના એવા દર્શન કર્યા કે સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના વચનામૃતની અંદર એ સમયે સંપ્રદાયમાં આટલા બધા સંતો, ભક્તો, સ્ત્રી ભક્તો હતા, પરંતુ દર્શનની વાત આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાને ધરમપુરના કુશળ કુંવરબાઈને યાદ કર્યા. દર્શન કરતા તો કુશળ કુંવરબાને આવડતું. તેઓ એકાગ્ર દ્રષ્ટિથી અમારા દર્શન કરતા અને દ્રષ્ટિ પલટાવીને અમારી મૂર્તિને અંતરમાં ઉતારતા. બીજા દર્શન કરે છે એ તો ફાટેલ દ્રષ્ટિથી કરે. જેમ ખિસકોલી બોલે અને હારે પૂંછડું ઊંચું કરે, એમ 2 કામ ઘણા ભગત કરે. ખિસકોલી 2 કામ કરે, બોલે ત્યારે પૂંછડી ઊંચી કરે અને બોલવાનું કામ કરે. એમ દર્શન કરે પણ મનની વૃત્તિ તો ક્યાંય બીજે ફરતી હોય. કુંવરે પૂજા કરી. ત્યારબાદ રાજ્યના ભાયાતો અને શ્રેષ્ઠી શ્રીમંતોએ પણ મહારાજનું યથાશક્તિ પૂજન કર્યું. બધી ભેટ પ્રભુએ ગરીબોને આપી દીધી. બોલો, મહારાજને અર્પણ કરેલો મુગટ હાલમાં વડતાલ અક્ષર ભુવનમાં દર્શનાર્થે મૂકેલો છે. કર્યા છે દર્શન? નથી કર્યા? તો વડતાલ નથી ગયા? વડતાલ સામે અક્ષર ભુવન છે ને, પ્રસાદીની બધી વસ્તુઓ. ત્યાં બીજા માળે તમે જોઈશો ને, ત્યાં
જે મહારાજને રાજમાતાએ સુરતના કારીગરની પાસે સરસ મજાનો નંગ જડિત બહુ કિંમતી મુગટ જે મહારાજને પહેરાવેલો એ જ મુગટ આજે પણ વડતાલમાં અક્ષરભુવનમાં દર્શન આપે છે. હવે જ્યારે વડતાલ જવાનું થાય ત્યારે બરાબર નિહાળીને દર્શન કરજો. સારું, ત્યારે બાકીનું ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું. પ્રભુના નામ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવ.